જય જોહાર ગાઈસ, કેમ છો બધા? તો ગાઈસ યાર જ્યારે બી મારા ઘરે દાળ બાટી બને ત્યારે ગાઈસ હું જઉં છું રામેશ્વરા ધણા ટામેટા લેવા માટે. અને ગાઈસ દાળ બાટી તો મારી ફેવરેટ ગાઈસ છે, એના ચલતે ગાઈસ સ્પેશિયલ જવું પડે છે ટામેટા લેવા માટે. અને ગાઈસ આ છે મારો ફ્રેન્ડ અને ગાઈસ આ છે આપણી નિંજા બાઇક. તો નિંજા બાઇક લઈને ગાઈસ આપણે નીકળી જઈએ છીએ રામેશ્વરા. ટમાટરનો ભાવ તો ભાઈ આસમાનમાં છે. સોનું લો કે ભાઈ ટમાટર લો હરકું જ છે. અહીંયા ગાડી ધાણા ટામેટા લઈને અને ગાઈસ હું આવી જાઉં છું પાછો ઘરે. ઘરે આયા પછી ગાઈસ અહીંયા ગાડી મમ્મી બનાવી રહી છે દાળ બાટી. દાળ તો નહીં, સોરી, બાટી બનાવી રહી છે. તો ગાઈસ તમે લોકો કમેન્ટ બોક્સમાં જણાવજો કે દાળ બાટી કેવી રીતે બનાવે. તો ગાઈસ હું ફૂલ વિડીયો બનાવી દઈશ YouTube પર કે કેવી રીતે બનાવે દાળ બાટી. મમ્મી બનાવે ત્યાં સુધી ગાઈસ હું થોડો જતો રહું છું બહાર રખડવા. અને ગાઈસ આ છે અમારો ગામનો 4 રસ્તા. ગાઈસ અહીંયા ઘડી બધા બેઠા હોય છે, મીટિંગ કરતા હોય છે ફ્રેન્ડ લોકો. હું આવી જાઉં છું પછી ઘરે. અને ગાઈસ અહીંયા ઘડી મમ્મી બનાવી રહી છે દાળ. અને ગાઈસ ધણા ટામેટા વગર તો મજા નહીં આવે. ગાઈસ અહીંયા ઘડી દાળ બને ત્યાં સુધી ગાઈસ અહીંયા ઘડી હું મોબાઈલ મચેડું છું. દાને દાને पे खाने वाले का नाम. जी हाँ गाइस, પહેલી બાટી આલી કુતરીને. અને ગાઈસ અહીંયા ઘડી ફાઇનલી બનીને થઈ ગઈ છે રેડી દાળ બાટી. અને ગાઈસ અહીંયા ઘડી મમ્મી અને મેં મસ્ત ખાધી. અને ગાઈસ તમે લોકો કોણ કોણ ખાધી છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.